વંદે માતરમ બાળ મિત્રો. આજનો આપણો ટોપિક છે જૈવ આરક્ષણ વિસ્તાર. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવે છે. તો બાળ મિત્રો, જૈવ આરક્ષિત વિસ્તારમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવા અન્ય આરક્ષિત વિસ્તારો પણ હોય છે. ઉદાહરણ તરીકે પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી અને પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. આ જૈવ આરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તથા ત્યાં વસતા આદિવાસીઓ અને તેમની સંસ્કૃતિનું પણ રક્ષણ થાય છે. અહીં પંચમઢી જૈવાવરણ વિસ્તારનો એક નકશો આપેલો છે જે મધ્યપ્રદેશમાં સ્થિત છે. આ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં આ ભાગમાં પંચમઢી અભયારણ્ય આવેલું છે. બીજું અભયારણ્ય આ ભાગમાં આવેલું છે જે બોરી અભયારણ્ય છે. અને એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, જે આ ભાગમાં આવેલો છે. આમ જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્યનો પણ સમાવેશ થઈ શકે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 7.4. તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તેને કેવી રીતે અટકાવી શકાય? તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં નોંધો. બાળ મિત્રો, જૈવ વિવિધતાનો નાશ થતો હોય તેવી કેટલીક માનવીય પ્રવૃત્તિઓની વાત કરીએ તો ખેતરના ઊભા પાકમાં હાલ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેના લીધે કીટકો તથા પક્ષીઓ મૃત્યુ પામે છે. વૃક્ષોની કાપણી કરવાથી પક્ષીઓ તથા પ્રાણીઓના કુદરતી રહેઠાણ છીનવાય છે, જેથી તે વિસ્તારમાં પક્ષીઓ તથા પ્રાણીઓ લુપ્ત થાય છે. ઉપરાંત પ્રાણીઓની સારવાર દરમિયાન ટ્રાયક્લોફેનેક નામની દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જ્યારે તે પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેને ખાનારા ગીધ જેવા પક્ષીઓને પણ નુકસાન થાય છે. આમ કેટલીક માનવીય પ્રવૃત્તિઓ એવી છે કે જેનાથી પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે જૈવ વિવિધતાને નુકસાન થાય છે. નેક્સ્ટ ટોપિક છે આપણો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. તો બાળ મિત્રો, આમ જે તે વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવાય છે અને જે તે વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. આ સમજવા એક ઉદાહરણ જોઈએ તો આપણે બધા જ કામરેજ વિસ્તારમાં રહીએ છીએ.
કામરેજ વિસ્તારમાં આપણે ફરવા નીકળીએ તો આપણને રસ્તા પર કયા પ્રાણીઓ જોવા મળે છે? હા, ગાયોના ટોળે ટોળા આપણને રસ્તા પર જોવા મળે. તો આ ગાય એ કામરેજ વિસ્તારની પ્રાણી સૃષ્ટિ ગણાય છે. આમ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે અને વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારમાં જોવા મળે છે, જેથી તે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે. તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તુ હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ આવા પ્રાણીઓ પંચમઢી આરક્ષિત વિસ્તારમાં જોવા મળે છે, જેથી તે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જંગલી કૂતરો, ચિત્તલ, વરુ, દીપડો, હંસરાજ, જાંબુનો વૃક્ષ આ પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણી સૃષ્ટિ છે. હવે જોઈએ પ્રવૃત્તિ 7.5. તમારા આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો. બાળમિત્રો, આપણી આસપાસ આંબો, લીમડો, પીપળો, વડ, બાવળ, નીલગિરી, ગુલમહોર, સોનમહોર જેવી વનસ્પતિઓ જોવા મળે છે, જેથી તે આપણા વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે. તથા કૂતરો, બિલાડી, ગાય, ભેંસ, ગધેડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે, જેથી તે આપણા વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. હવે ચર્ચા કરીએ આપણે સ્થાનિક જાતિઓની. સ્થાનિક જાતિ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. તો બાળમિત્રો, કોઈ એક જ ક્ષેત્ર કે વિસ્તારમાં જ કોઈ વનસ્પતિ કે પ્રાણી જોવા મળે તો તે વનસ્પતિ કે પ્રાણીને તે વિસ્તારની સ્થાનિક જાતિ કહે છે. દાખલા તરીકે સફેદ રીંછ બર્ફીલા વિસ્તારોમાં જ હોય છે, તો તે બર્ફીલા વિસ્તારની સ્થાનિક જાતિ છે. તે પ્રાકૃતિક રૂપે અન્ય વિસ્તારમાં જોવા મળતું નથી. આમ સ્થાનિક જાતિના પ્રાણીઓ કે વનસ્પતિ કોઈ ચોક્કસ વિસ્તારમાં જ હોય છે, તે અન્ય વિસ્તારમાં જોવા મળતા નથી. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. તો બાળમિત્રો, આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ જંગલી આંબો તથા સાલ એ પંચમઢી વિસ્તારની સ્થાનિક જાતિ છે. ઉપરાંત વિશાળ ભારતીય ખિસકોલી, ઉડતી ખિસકોલી તથા બાયસન એટલે કે જંગલી બળદ એ પંચમઢી વિસ્તારની સ્થાનિક જાતિ છે, કારણ કે આ વનસ્પતિઓ અને પ્રાણીઓ ફક્ત પંચમઢી આરક્ષિત વિસ્તારમાં જ જોવા મળે છે. પ્રાકૃતિક રૂપે અન્ય વિસ્તારમાં તે જોવા મળતા નથી. હવે પહેલીને એક પ્રશ્ન થાય છે, મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ
લુપ્ત થઈ શકે છે? શું તે સાચું છે? તો બાળ મિત્રો, હા. તેનું કારણ જણાવતા પ્રોફેસર અહેમદ કહે છે કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. તો બાળ મિત્રો, તેમનો નિવાસનો નાશ થવાથી એટલે કે જંગલનો નાશ થવાથી, ઉપરાંત જંગલમાં વસ્તી વધારાથી એટલે કે પ્રાણીઓની કે વનસ્પતિઓની સંખ્યા વધવાથી, ઉપરાંત નવી જ પ્રકારની જાતિઓ ત્યાં લાવવાથી સ્થાનિક જાતિ નાશ પામી શકે છે. એટલા માટે જ આ જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં વૃક્ષારોપણ પર પણ પ્રતિબંધ હોય છે. હવે થોડું વિશેષ જાણી લઈએ. જાતિ કોને કહે છે? જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એટલે કે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. આમ એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. હવે જોઈએ પ્રવૃત્તિ 7.6. તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. તો બાળ મિત્રો, સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓની માહિતી મેળવો તે દરમિયાન એક વાત યાદ રાખવી કે સ્થાનિક જાતિ વિશિષ્ટ રૂપે જે તે વિસ્તારમાં જ જોવા મળે છે. તે પ્રાકૃતિક રૂપે એટલે કે કુદરતી રીતે અન્ય વિસ્તારમાં જોવા મળતી નથી. નેક્સ્ટ ટોપિક છે વન્ય પ્રાણી અભયારણ્ય. તરત જ પહેલે એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તો બાળ મિત્રો, સરકાર દ્વારા જાહેર કરેલ એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકે તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. આ વિસ્તારમાં પ્રાણીઓના શિકાર પર કે તેને પકડવા પર પ્રતિબંધ હોય છે. હવે જોઈએ આવા અભયારણ્યોનું મહત્વ તથા આપણા ભારતીય અભયારણ્યની વિશેષતા. કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. આ અભયારણ્યોની વિશેષતાઓ: ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા ઝાડીઓ છે, જે ભારતીય અભયારણ્યોની વિશેષતા છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બાળમિત્રો, આ સંરક્ષિત વિસ્તારની આસપાસ રહેતા લોકો પ્રાણીઓના ઉપયોગ હેતુથી પ્રાણીઓના ચામડા, તેના નહોર, કેસવાળી જેવા મહત્વના અંગોના ઉપયોગના હેતુથી તે પ્રાણીઓનો શિકાર કરે છે, જેને લીધે પ્રાણીઓની અમુક જાતિઓ નાશપ્રાય થવાને આરે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે
કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે? તો બુઝોને એક પ્રશ્ન થાય છે કે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન અને અભયારણ્યમાં શું તફાવત છે? તો બાળ મિત્રો, અભયારણ્ય પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન છે, જ્યારે પ્રાણી સંગ્રહાલય કૃત્રિમ નિવાસસ્થાન છે. અભયારણ્યમાં પ્રાણી સ્વતંત્ર રીતે હરીફરી શકે છે, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરે પૂરાયેલા હોય છે. અભયારણ્યમાં સંવનનની એટલે કે પ્રજનનની અનુકૂળતા હોય છે, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં સંવનનની પ્રતિકૂળતા હોય છે. અભયારણ્યમાં માનસિક વિકાસ પ્રાણીઓનો રૂંધાતો નથી, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં તેમનો માનસિક વિકાસ રૂંધાય છે. આમ અભયારણ્ય અને પ્રાણી સંગ્રહાલયમાં તફાવત છે. પ્રવૃત્તિ 7.7 નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે કે પ્રાણી ઉદ્યાનમાં? તો બાળમિત્રો, આપણો ચોક્કસ જવાબ હશે તેના કુદરતી નિવાસસ્થાનમાં એટલે કે જંગલમાં. કૃત્રિમ નિવાસસ્થાનમાં આરામથી તેઓ વસવાટ કરી શકતા નથી, કારણ કે ત્યાં તેમનો માનસિક વિકાસ રૂંધાય છે. ચાલો હવે ચર્ચા કરીએ આપણે ત્રીજું વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન. રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું, જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. ઉપરાંત સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. ત્યાં જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. તો બાળમિત્રો, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ, પ્રાણીઓ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ થાય છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી આદિમાનવના જીવન વિશે ખ્યાલ મળી આવે છે. ઉપરાંત પંચમઢી જેવા આરક્ષિત વિસ્તારમાં પથ્થરોની ગુફાઓ પણ આવેલી છે, જેમાંથી ચિત્રકામ કરેલ 55 જેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું, જેના પર લખેલ હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો. બાળમિત્રો, વાઘની જાતિ હાલમાં નાશપ્રાય થવાને આરે છે. જેથી વાઘની સંખ્યામાં વધારો થઈ શકે તથા વાઘનું સંરક્ષણ થઈ શકે તે હેતુથી
ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે? બોજોને હવે એક પ્રશ્ન થાય છે કે શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? તો બાળમિત્રો, હા, હજી જંગલમાં આપણને વાઘ જોવા મળે છે. બોજો કહે છે, મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ, જેને આપણે અહીં જોઈ શકીએ છીએ, તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. તો બાળમિત્રો, જે પ્રાણીઓની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય તેવા પ્રાણીઓની જાતિને નાશપ્રાય જાતિ કહે છે. વાઘ, સિંહ, સાબર, જંગલી ભેંસ જેવા પ્રાણીઓ નાશપ્રાય થવાને આરે છે. આથી આવા પ્રાણીઓના સંરક્ષણ માટે, તેમની સંખ્યા વધારવા માટે પ્રોજેક્ટ ટાઈગર જેવા પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવે છે. હવે બુજોએ ડાયનેસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. તો પહેલીને એક પ્રશ્ન થાય છે, શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? તો માધવજી પહેલીને સમજાવતા જણાવે છે કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. તો બાળમિત્રો, જૈવિક અને અજૈવિક ઘટકોના સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્ર એટલે કે પર્યાવરણનું તંત્ર નિર્માણ થાય છે, જેમાં જૈવિક ઘટકો એટલે કે દરેક સજીવો અને અજૈવિક ઘટકો એટલે કે હવા, પાણી, તાપમાન, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ જેવા નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે. દરેક સજીવો પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા એકબીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેનાથી આહાર જાળ અને આહાર શૃંખલાનું નિર્માણ થાય છે. આમ નાનામાં નાના સજીવથી શરૂ કરી મોટામાં મોટા સજીવ સુધી આહાર શૃંખલા પૂર્ણ થાય છે અને તેનાથી આખું નિવસન તંત્ર ચાલે છે. આમ પૃથ્વી પરનો દરેક સજીવ, પછી ભલે તે નાનો હોય કે મોટો, નિવસન તંત્ર ચલાવવા માટે જરૂરી છે. હવે બુજોને એક આશ્ચર્યજનક વાત લાગે છે. મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ હશે પણ ખરો કે નહીં? તો બાળમિત્રો, નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ હોય છે રેડ ડેટા બુકમાં. પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. રેડ ડેટા બુક વિશે
વધારે જાણકારી તમે કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર www.will.gov.in આ વેબસાઇટ પરથી મેળવી શકો છો. તો બાળમિત્રો, રેડ ડેટા બુક એક એવું પુસ્તક છે જેમાં બધી જ નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. તેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ એટલે કે અલગ અલગ જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. હવે જોઈએ આપણે સ્થળાંતર વિશે. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલ. તો બાળમિત્રો, સ્થળાંતરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. કેટલાક પક્ષીઓ દુનિયાના કોઈ એક વિસ્તારમાંથી ઉડીને અન્ય વિસ્તારની લાંબી યાત્રા કરે તો તેવા પક્ષીઓને સ્થળાંતરિત કે પ્રવાસી પક્ષીઓ કહે છે. આ પક્ષીઓ તેમના વિસ્તારમાં થતા વાતાવરણીય બદલાવને કારણે સ્થળાંતરણ કરતા હોય છે. હવે પહેલી કહે છે કે જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત? શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે? હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે જે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. મને આશ્ચર્ય છે કે કાગળનો પણ કોઈ વિકલ્પ હશે ખરો? તો બાળમિત્રો, હા, કાગળનો વિકલ્પ છે કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તે તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. તો બાળમિત્રો, કાગળનું રિસાયકલિંગ એટલે કે કાગળનું પુનઃનિર્માણ. કાગળનું 5 થી 7 વખત પુનઃનિર્માણ કરી શકાય છે. કાગળના પુનઃનિર્માણનો ફાયદો જોઈએ તો કાગળનું પુનઃનિર્માણ કરવાથી 17 જેટલા વૃક્ષો, કાગળ બનાવવા વપરાતું પાણી તથા ઉર્જા બચાવી શકાય છે. ઉપરાંત કાગળના ઉત્પાદનમાં વપરાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો કરી શકાય છે. હવે બુજોને પ્રશ્ન થાય છે, શું વન નાબૂદીનું કોઈ કાયમી નિવારણ છે? તો બાળમિત્રો, વન નાબૂદીનું કાયમી નિવારણ છે પુનઃ વનીકરણ. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલ વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા
એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો સ્વયં પુનઃસ્થાપિત થઈ જાય છે. તો બાળમિત્રો, પુનઃવનીકરણનો અર્થ થાય છે ફરીથી જંગલનું નિર્માણ કરવું. એટલે કે કાપેલા વૃક્ષોના બદલામાં ફરીથી તેટલા વૃક્ષોનું વાવેતર કરવું, જેનાથી પુનઃવનીકરણ થઈ શકે. ઉપરાંત ઉગેલ વનસ્પતિને કોઈ પણ પ્રકારના ખલેલ વગર રહેવા દઈએ તો પણ કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે. પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. તો બાળમિત્રો, સરકાર દ્વારા કેટલાક એવા અધિનિયમ પણ જાહેર કરવામાં આવેલા છે જેનાથી પ્રાકૃતિક વનોની જાળવણી તથા તેનું સંરક્ષણ પણ થઈ શકે. હવે થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. તો ચાલો બાળમિત્રો, આપણે પણ હવે છૂટા થઈએ. નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકરણના પુનરાવર્તન સાથે ફરીથી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.